ગુરુ માતા સુદીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. વિપસના 5મો દિવસ ધ્યાનથી લોકો આર્ય બને તે પરમાત્માને પામે છે. તો પહેલું, આજે સાધનાનો 5મો દિવસ છે. આપણા અંતર્મુખી થઈને શરીરની યાત્રા કરીએ છીએ, પરંતુ પોતાના આત્માને જોવાનો અભ્યાસ કરી રહ્યા છીએ એમ સમજો. આપણા મન અને શરીરના સ્વભાવને જોઈ રહ્યા છીએ. આપણું મન કેટલું વેર વિનાનું છે, કેટલું ઈર્ષા વિનાનું છે અને શરીરમાં એનો કેવો પ્રભાવ પડે છે. તે માટે આપણે આ યાત્રા કરવાની છે શરીરમાં. તો આજે મનુષ્ય જીવનને દુઃખી બનાવનાર રોગ છે અને તેના કારણોને સમજીએ. તો જીવનમાં દુઃખ તો છે. કોઈને મનનું દુઃખ છે, તો કોઈને શરીરનું દુઃખ છે, તો કોઈને ધનનું દુઃખ છે. આમાંનું કોઈને કાંક ને કાંક દુઃખ તો છે. તો જીવન આ સત્ય પરમાત્મા છે, તે પરમાત્મા વિના કોઈનું સારું થતું જ નથી. એટલે કે દુઃખનું કારણ છે એ પરમાત્માને પામવા છે. તેને યાદ કરવાથી દુઃખ દૂર થઈ જાય છે. તો આપણે જીવન જગતમાં દુઃખ તો છે, તે છતાં પરમાત્માને સ્વીકાર કરવાનો છે. માત્ર પરમાત્માનો સ્વીકાર કરવો એથી પૂરું થતું નથી. એ તો પરમાત્માના દર્શન કરવાનું છે. જ્યારે પરમાત્માનું દર્શન કરી લે છે, તે આર્ય બની જાય છે, તે સાચો બની જાય છે, તે આર્ય બીજાને આર્ય બનાવે છે. કારણ કે જે જ્ઞાન પોતે પ્રાપ્ત કર્યું છે, પછી એ બીજાને મતલબ એ જ્ઞાનનો મર્મ સમજાવે છે. તે નિર્બળ બનાવે છે ને તે સંત બનાવે છે ને તે મુક્ત બનાવે છે ને તે શુદ્ધ બનાવે છે આ જ્ઞાન વડે. તો આ સાધનાથી પરમાત્માનો અનુભવ કરવો છે અને પરમાત્માને સાક્ષી ભાવે જોવા છે. એક આસને બેસી જોવાથી દુઃખ મળશે નહીં, પરંતુ એનું 1 કલાકમાં ઓછું થશે. લાંબો સમય તે જોવાથી દુઃખ મટે છે. આપણે એમ સમજી કે અમે 1 કલાક બેઠા અને અમારા દુઃખ મટી જાય, એવું નથી. આ તો દુઃખ જે છે, લાંબો ગાળો બેસો, મન પૂરું શુદ્ધ થાય, ત્યારે તમે આ સુરતા વડે જ્યાં જ્યાં તમારે દુખાવો છે ત્યાં દ્રષ્ટિ નાખશો. લાંબે ગાળે શુદ્ધ થયેલા મન વડે તમારી સુરતા ત્યાં જશે અને દુખાવો મટશે. તો જ્યારથી મનુષ્ય જન્મ લે છે અને જરૂરિયાતની પૂર્તિ માટે દુઃખી થાય છે, તે દુઃખનું કારણ ઈચ્છા છે. ઈચ્છા એટલે તૃષ્ણાનું દુઃખ છે. એ તૃષ્ણા તે તળિયા વગરની ડોલ છે. એ કેદીએ જે ભરાતી નથી. કારણ કે તળિયું તો ભરાય, તળિયા વગરની ડોલમાં ગટલામાં એટલું નાખો તો મતલબ કે ભરાય જ નહીં. તો એ એક જાતની આસક્તિ છે. તેવી એક આસક્તિ નથી. બીજી આસક્તિ છે હું પ્રતિ, મારા પ્રતિ, મારા વિરુદ્ધ કોઈ એક અક્ષર વાત ન કરે. તે આસક્તિનું દુઃખનું કારણ છે. અરે ભાઈ, તારા નામની વાત કરી તો ભલે ખરી, પણ ના, મારા નામની વાત કેમ કરી? તો એ બીજી આસક્તિ છે, તેને છોડવી છે. ત્રીજી આસક્તિ પોતાના પરંપરા દર્શનની, જે જડ વસ્તુની દર્શન વડે લડે છે અને ઝઘડે છે અને દુઃખી થાય છે ને એકબીજાને કહે છે કે અમારા ધર્મનું
જે દર્શન કરવા એ સાચા છે, અને બીજો કહે છે ના, તમારા ખોટા છે ને અમારા સાચા છે. તો એ જડ વસ્તુના દર્શન કરવાથી લાભ થતો નથી, પણ સંપ્રદાયવાળા એ દર્શનમાંથી છોડતા નથી, અને વર્ષોથી અજ્ઞાની લોકો એવા દર્શન કરવા પાખંડ સમય અને ધન બગાડીને ક્યાંય કિલોમીટરે જાય છે જળમૂર્તિના દર્શન કરવા મંદિરોમાં. તો આ ત્રીજી આસક્તિ છે. પછી ચોથી આસક્તિ કર્મકાંડની, તેથી લોકો દુઃખી થાય છે. હવે એ જળ મૂર્તિને આગળ આમ મતલબ કે ગમે એ કર્મકાંડ કરો તેમાં તમારું શું ભલું થાય રહ્યું, જળ વસ્તુનું શું ભલું થાય રહ્યું, અને જગતનું શું થાય રહ્યું? કશું નથી થતું. એ તો ઠીક કે 5-10 મિનિટ કરો છો તો બરાબર. એક દિવસ આખો દિવસે એમ કર્મકાંડ કરી જુઓ, લાભ થાય રહ્યો, ઉપરથી નુકસાન થશે, પણ છતાંય એ ચોથી આસક્તિ કર્મકાંડની કોઈ છોડતું જ નથી. આ હજારો વર્ષોથી મતલબ કે મનુષ્યમાં આ કર્મકાંડનું પાખંડ ચાલ્યા રાખે છે. તો આ ચારે આસક્તિઓ છોડી દે તો લોકો પરમાત્મા સુધી પહોંચી શકે છે. તો જન્મ થયો તો ગળપણ આવશે જ, બીમારી આવશે, મૃત્યુ પણ આવશે જ, શોક, બેચેની, પરેશાની વગેરે આવશે જ. જન્મ માતા પિતાનો સહયોગથી જ થયો છે, તેથી જીવન ચાલે છે. મૃત્યુ શરીરનું થાય છે, અને તે પછી કોઈ બીજા શરીરમાં વળી જાય છે, તે શરીર બને છે ને નાશ થાય છે. આ તો આસક્તિ ભવનું કારણ છે. જેટલી ઊંડી આસક્તિ હશે એટલું ઊંડું કર્મ થશે, ને તેટલી તૃષ્ણા, એટલી વેર, ઈર્ષા વધુ પેદા થશે, અને સુખ દુઃખનું કારણ થશે. ને 6 ઇન્દ્રિયો વડે વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ નામના જે 6 ઇન્દ્રિયોમાં આવી જશે. ને તે નામ રૂપ શું છે? નામ મનથી બને છે, અને રૂપ તે મા બાપના શરીર વડે બને છે. તો જન્મ મરણ ચાલે છે, તો નામરૂપી આસક્તિ છૂટે તો નવા સંસ્કાર ન કરે તો પરમાત્માને પામે છે. તો સંસ્કાર નવા બનશે નહીં, એટલે જૂના સંસ્કારો પણ ઓછા થતા જશે. અને પ્રજ્ઞાને એટલે જ્ઞાનને જાગૃતિથી ચિત્ત નિર્મળ થઈ જશે અને શુદ્ધ થઈ જશે. તો દરેક લોકો આમ કરી શકે છે, દરેક લોકો આ અવસ્થા સુધી પહોંચી શકે છે, પરંતુ કાર્ય તો જાતે જ કરવું પડશે. આળસમાં દિવસ કાઢ્યા રાખો તો કેદી પારગત થવાના જ નથી. અને જ્યાં ત્યાં ફરવા, જોવા, ખાવા, પીવાની આસક્તિ છોડવી જ પડશે. સહેજ ભાવે સાક્ષી ભાવેનું વર્તન કરવું જ પડશે. તો 8 નિયમનું પાલનથી જ આર્ય ધર્મ શુદ્ધને પંથ બને છે. તે રસ્તે ચાલતે ચાલતે પાપી લોકો પણ તે સંત બની જાય છે. તો 5 શીલનું પાલનથી કરવાથી નિર્મળ સમાધિ લાગે છે, ને જ્ઞાન પ્રજ્ઞાનું તો જ જાગે છે, તેથી દૂર થાય છે, ને જન્મ મરણ ઉપાધિમાં મટી જાય છે. તો મનમાં કર્મોને સુધારી લો. મન મુખ્ય પ્રધાન છે. લખવા વાંચવાનું કર્મ તે મનનું છે. તે સંતાન બને છે, છોકરા બને છે, ને સંસાર ચાલે છે. મન છે તે દુર્જન મન છે, સર્જન મન છે, બેરી સ્ત્રી મન છે, માતા તો પરમ પિતા છે. જીવનમાં મંગળ જાગે ત્યારે મન બને. મીઠાની પૂતળી તે પાણીમાં ગળે છે. જેવી ચિત્તની છે ચેતના, તેવું ફળ મળે છે. ખરાબ કર્મનું ફળ ખરાબ, ને સારા કર્મનું ફળ સારું મળે છે. જ્યાં સુધી મનમાં વેર ઈર્ષા છે
તે મન સર્વને દુઃખી કરે છે. છૂટે વેર ઈર્ષા મનમાં તો એ પાપ છૂટી જાય તો ભવરોગ મટે છે. તો આ ખાસ ભવરોગ મટાડવાની સાધના છે. એમ ન સમજવાનું કે વિપસના એટલે અમે કોક જાતનું મતલબ કે જે છે ને ખાલી કર્મકાંડ છે એવું નથી. આ એક જાતની જે છે ને ભવરોગ બંધન કરવાની આ સાધના છે. તો હું હજી તમને આ મેં કહ્યું એનાથી પૂરું નથી. હું 16 નંબરની બુકમાંથી 14 અને 15 નંબરના પાના વડે હજી તમારા ઉપર પોતાના સ્વભાવની શુદ્ધિથી પરમાત્માને પામે છે એ વિશેનું જ્ઞાન સમજાવું છું. તો પોતાના સ્વભાવને શુદ્ધિથી મોક્ષ પામે છે. ફરજના કર્મથી અંતકરણ સુધી થઈ પોતાની ઉન્નતિ થાય છે. તે માટે રજોગુણી અને તમોગુણી આહારને છોડી દો. અને સતોગુણી આહારમાં ભેદ છે મોટો. એક શુદ્ધ સાત્વિક છે અને બીજો મલિન છે. તે મલિન આહાર દૂધ અને દૂધની બનાવટો છે અને શુદ્ધ સાત્વિક વનસ્પતિ ગીતા અધ્યાય 9:26 મુજબ ખાવાથી મન અને ઇન્દ્રિયોને જીતવાથી સિદ્ધિને પામે છે. હે અર્જુન, એ પ્રમાણે સિદ્ધિ પામેલો મનુષ્ય પરમાત્માને પામે છે, જાણે છે. તે મારી પાસેથી ટૂંકમાં સાંભળ. એ જ જ્ઞાનની પરાકાષ્ઠા છે. એ જ્ઞાનની ઉપર જવાનું છે. એવો શુદ્ધ બુદ્ધિવાળો યોગી ડરતાપૂર્વક પોતાનું નિયમ કરી વિષયોને ઝેર સમજી છોડી દે છે. તે જ મુક્તિ થાય છે. તો વિષય 5 છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દના વિષયથી હરણ મરે છે. મનુષ્ય જુએ છે છતાં તેને છોડતો નથી. સ્પર્શના વિષયથી હાથી મરે છે. મનુષ્ય જુએ છે પણ જે જગ્યાએ હાથથી છબવું નથી તેવી જગ્યાને છોડતો નથી. રૂપના વિષયથી પતંગિયું મરે છે અને રૂપ જોવાનું છોડતો જ નથી. રસના વિષયથી માછલું મરે છે અને જે તે ખાવાનું માણસ છોડતો જ નથી. અને ગંધના વિષયથી ભમરો મરે છે પણ મનુષ્ય સેંટ સૂંઘવા વગર રહેતો જ નથી. સેંટ નહીં સૂંઘો તો મતલબ તમારા દિવસો એટલા જ વીતી જવાના. એમાં મતલબ સેંટમાં મતલબ એસિડ એ સૂંઘવાથી શરીરમાં કમજોર થાય. પણ આવા મૂર્ખા ઉપરથી પૈસા દઈને શરીરને બગાડે છે. તો આ પ્રમાણે એક વિષયના સેવનથી જીવજંતુ મરે છે. મનુષ્ય જુએ છે છતાં 5 વિષયને છોડતા નથી. તો મૃત્યુ કેમ ન થાય? માટે વેર ઈર્ષાને છોડીને મિતાહાર એટલે કે મીઠાઈ અને વનફળથી અડધું પેટ ભરવું તેને મિતાહાર કહેવાય છે. અને એકાંતમાં રહીને વાણી મૌન પાળી શરીર અને મનને વશ કરી આત્માને નિત્ય પરમાત્માનું ધ્યાન યોગમાં પુરાવી વૈરાગ ધારણ કરી અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને ખોટો સંગ્રહને છોડી દો. મમતા છોડી દો. શાંત ચિત્તે થાય છે તે પરમાત્માને ભાવને પ્રાપ્ત થવા યોગ્ય બને છે. તે ભક્ત પ્રભુને જાણી પ્રભુમાં પ્રવેશે છે. તેવા ભક્ત સર્વે કર્મો રોજ કરે છે. તે પરમાત્મામાં જ પ્રસન્નથી સર્વે રોગ મટે છે. તે ભક્ત પરમાત્માને જ શરણે જવાથી સનાતન પદ મોક્ષપદ પામે છે. તે ભક્ત સર્વે ધર્મો છોડીને એક પરમાત્માના શરણે જવાથી તે ભક્તના સર્વે પાપો છૂટે છે. પરંતુ શરત એક જ છે કે મોહ છોડી દેવો. મોહ શોક છોડીને વેર ઈર્ષાને અભિમાન છોડીને દે તો પરમાત્મા તેના સર્વે પાપ છોડાવી દે છે. તો આ ગીતા અધ્યાય 18:45 66નો પુરાવો છે. તો સનાતનનો અર્થ સદા એક સમાન સર્વ જગાએ સમાન રહેનાર તે સનાતનને પરમાત્મા કહેવાય છે. તો
લોકોને પરમાત્માનું જ્ઞાન તરત જ થાય છે. તો જુઓ, આ ફૂલ છે, પરંતુ તે ફૂલમાંથી સુગંધ દેખાતી નથી. તે ફૂલમાં સુગંધ નથી તેવું કોઈ પણ કહી શકતું નથી. પણ તેમજ શરીર દેખાય છે, પરંતુ તે શરીરને ચલાયાવાળો દેખાતો નથી. તે શરીરમાં આત્મા છે તે દેખાતો નથી, છતાં કોઈ પણ કહી શકતું નથી કે શરીરમાં આત્મા નથી. તે શરીરમાં રહીને જ જુએ છે, સાંભળે છે, બોલે છે. તેને જાણો તો આત્માજ્ઞાન થયું સમજો. આટલું જ સમજવા છતાં આત્માજ્ઞાન કેમ થતું નથી? તો વેર, ઈર્ષા અને અભિમાન, છળ કપટ વગેરે અસુરી આચરણ છોડી દો તો આત્માજ્ઞાન થયું સમજો. વળી સર્વે પ્રાણીઓમાં રહેલા પરમાત્મા એક જ છે એમ જાણે છે તે યોગી સર્વભૂતોમાં રહેલા પરમાત્માના આનંદ સ્વરૂપ પરમાત્માને યાદ કરે છે. તે સર્વે પ્રકારે કર્મો કરે છે તો પણ પરમાત્મામાં જ વર્તે છે. જે સર્વ પ્રાણીઓમાં પોતાની જેમ સુખ કે દુઃખને સમાન સમજે છે તે યોગીને પરમાત્મા શ્રેષ્ઠ માને છે. અને આવો યોગી ફરીથી આ ભવબંધનમાં પડતો નથી. આ ગીતા અધ્યાય 6 શ્લોક 31-32 પુરાવો છે. જે મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી પદાર્થને એક પરમાત્મામાં રહેલા જુએ છે અને તે પરમાત્મામાંથી જ સર્વેનો વિસ્તાર થયેલો સમજે છે, ત્યારે તે પરમાત્મા રૂપ થાય છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 31 પુરાવો છે. તો હે અર્જુન, આ આત્મા અનાદિ તથા નિર્ગુણ હોવાથી આ અવિનાશી પરમાત્મા સ્વરૂપ છે. એ શરીરમાં રહેલો હોવા છતાં વાસ્તવિક રીતે પોતે કશું જ કરતો નથી અને કશાથી લેપાતો નથી. લેપાતો એટલે અંભળાતો નથી. લેપાવાનો અર્થ એ થાય. હે અર્જુન, જે પ્રમાણે એક જ સૂર્ય આ સર્વ જગતને પ્રકાશ આપે છે, તેમ એક જ શરીરમાં આત્મા સર્વ પ્રકાશ કરે છે. પ્રકાશ એટલે જ્ઞાન. જ્યાં પ્રકાશની વાત આવે ત્યાં જ્ઞાન સમજવાનું. હે અર્જુન, મારી મૂળ પ્રકૃતિ છે અને હું તેમાં ચેતનાનો અંશ, આત્મા બીજ સ્થાપન કરનાર સર્વેનો પિતા છું. આ ગીતા અધ્યાય 14 શ્લોક 4 પુરાવો છે. તો હે અર્જુન, જેઓ સર્વે કર્મો મારામાં અર્પણ કરી મારે પરાયણ થઈ અન્ય ભાવથી મારું ધ્યાન કરતાં મને ઉપાસે છે, તે મારામાં પોરાયેલા ચિત્તવાળા ભક્તોનો હું સવય મૃત્યુરૂપી સંસારમાંથી આમ તરત જ ઉદ્ધાર કરું છું. આ ગીતા અધ્યાય 12 શ્લોક 6-7 પુરાવો છે. તો સર્વે ધર્મ છોડી તું મારા એકના શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ. આ ગીતા અધ્યાય 18 શ્લોક 66 પુરાવો છે. તો હું તમને બુક નંબર 17 પાના નંબર 122 આગળ હજી પણ મતલબ પુરાવા સાથે સમજાવું છું કે પ્રગતિનું પ્રમાણ માટે પરમાત્માને જોવા, જાણવા અને અનુભવવા માટે સ્થિર થવું પડે છે. અને દેહભાવને સંભાળવા માટે જોવાનું, જાણવાનું, બોલવાનું, સાંભળવાનું, હરવા ફરવાનું છોડીને પરમાત્માને જોવા માટે પ્રથમ તું તારી નાભીમાં સ્થિર થા. તો તે દરરોજની પ્રગતિથી આગળ વધે છે. પરંતુ બીજા લોકો હેવન જેવા દેખાય છે ત્યારે તું હેવન જ છે સમજો. બીજા લોકો સાચું જીવન જીવતા દેખાય છે ત્યારે તું પણ સાચો માનવ બન્યો છે. બીજા લોકો દાનવ, રાક્ષસ દેખાય છે ત્યારે તું પણ દાનવ ને રાક્ષસ જ છે. બીજા લોકો પરમાત્માનો આનંદ લૂંટે છે ત્યારે તમે તે પરમાત્માનો આનંદ લૂંટો છો.
તો તમે પરમાત્મા રૂપ બનો છો. જે લોકો જગતને ગુરુ માને છે તે પોતે જગતગુરુ થવાને યોગ્ય છે. જે જગતને પરમાત્મા રૂપે જુએ છે તે જ પરમાત્મામય હોઈ શકે છે. જે જગતને આત્મા સ્વરૂપ જોઈ શકે છે તે પોતે પોતાના આત્મામાં ઈશિર થઈ શકે છે. બીજાને ખરાબ માનનારો તે સારા થતો જ નથી. માટે જો સાધનામાં આ ધ્યાન સાધનામાં આગળ વધવું હોય તો પરમાત્માનો આનંદ લૂંટવો હોય છે. અને તે સર્વે જીવ પ્રાણી માત્રને પરમાત્મા સમજીને તેને જુઓ, જાણો અને આમ નમી જાઓ. પરમાત્માને એ જ પામી શકે છે કે જેણે દેહભાવ છોડી દીધો છે અને જીવભાવ પણ છોડી દીધો છે. જે ખાવું, પીવું, જોવું, સાંભળવું, બોલવું બંધ કરે છે તે પરમાત્માને જાણી શકે છે. હજુ તારે દેહભાવમાં અને જીવભાવને છોડવો નથી અને પરમાત્માની ડાઈ વાતો કરવી છે. શું હક છે તને આ પરમાત્માની વાતો કરવાની? છાનો રહે, ચૂપ થઈ જા, અરે મૂગો થઈ જા, અરે મૌન થઈ જા. જોતો ખરો કેવી મજા. જે સેવા પૂજા દેવ દર્શન યોગ તપ છોડીને આ જ્ઞાન મેળવીને આ પરમાત્માનું શરણને સ્વીકારી લે પણ અહંકાર કરવો નથી અને નામ મંત્ર રૂપને છોડી દે ને નાભીમાં અમૃત ભર્યો છે તે ચાખવાની તારી સાચી પ્રગતિ થશે. તેથી આત્મા વડે ઓજસની મૂડી વધશે. તેથી આભા મંડળ તારું કવચથી બહારની મેલી શક્તિ તારા શરીરમાં નહીં પડે અને વધુને વધુ પરમાત્માનો આનંદ મળશે. પણ મૂર્ખા, તારા પથ્થરની મૂર્તિનો ભગવાન જે આશીર્વાદ દેતો જ નથી તેને તે ઉઠીને ઘરના મંદિરની મૂર્તિના ભગવાનને આમ પગે લાગી માથું નમાવીને આશીર્વાદ માગે છે. વળી જ્યારે ઘરથી બહાર જવાનું થાય ત્યારે તારા મૂર્તિના ભગવાનમાં તને પાછો વિશ્વાસ આવતોય નથી. એટલે ઘરને તાળું મારીને જાઓ છો અને જે આશીર્વાદ સાચો આપે છે તેને પગે લાગીને આશીર્વાદ લેતો નથી. અને જ્યારે ઘરની બહાર જવાનું થાય ત્યારે તું માતા પિતા ખાટલેથી ભલે ઉઠી પણ ન શકતા હોય છતાં ત્યારે તને પૂરેપૂરો વિશ્વાસ છે કે તેથી તાળું મારતો નથી. ઘરની અંદર ચોર આવશે તો ભલે એ ઉઠી શકતા નથી. આવનાર ચોરને ભલે રોકી નહીં શકે પણ મોઢેથી બૂમો પાડીને બીજાને બોલાવી ઘરનું રક્ષણ કરે છે. તેમાં તને વિશ્વાસ છે તો સંતો કહે છે પથરાને મેલો હવે પૂજો માવતરને. પથરાને મેલો હવે પૂજો માવતરને, મેળવો અંતરના આશીર્વાદને. કાશી મથુરા ગોકુળ ઘરમાં સિદ્ધને ફરો છો તમે અટલા ગુમાંડમાં. 68 તીર્થ તારા અધૂરા ગણાશે, માવતરને ત્રાસ આપતા લાખોની સાહેબી તારી ધૂળમાં રોળાશે. માવતર તારા જ્યારે અળગારે થાશે, અભિમાન મેલમુવા
મરવાને આવ્યો, લાકડી બની તું દોડતીને વારે, સગળા તીરથ તારા માવતરને માનજે, સાચી શિખામણ તારા જીવનમાં ઉતારજે. જે પથ્થરની મૂર્તિને પૂજે છે તે મોક્ષ પામતો નથી. આ મૈત્રી ઉપનિષદ પાના નંબર 67માં પુરાવો છે. તો 12 તીર્થમાં જવાથી થાકી જવાય છે તો આરામ ઘરમાં થાય છે. તો પછી ઘરમાં આરામ કરને અને જીવતા માતા પિતાનો આશીર્વાદ મેળવ, તેની સેવા કર. તેવું તું કરીશ તો તારા સંતાનો તે જોઈને તને જરૂર સેવા કરશે. તો મૌન રાખ્યા વિના પરમાત્માના મોક્ષનો આનંદ મળતો નથી. તો પરમાત્મા અનહદની વાતો ન કરાય. એ આત્મા જો તને હદમાં રહેવું છે તો પછી તે અનદરૂપી પરમાત્માની વાતો કેમ કરે છે? આવી બે પ્રકારથી લાભ થતો નથી. માટે વાણીને બંધ કરો. શું તમને અનદને એટલે કે નિરાકાર પરમાત્માને જોયો છે, તેને જાણ્યો છે, તેનો અનુભવ થયો છે? જ્યારે તને તે પરમાત્મા મૌન થશો ત્યારે તમે આ હૃદયરૂપી શરીરને છોડી ગયા હશો, અથવા તો તમને તમારા આ શરીર બિલકુલ ભૂલી જશો. જે શરીરની કાળજી રાખવામાં, શરીરની જરૂરિયાતો વધારવામાં સમયને બગાડો છો અને પરમાત્માના સાચા આનંદની ખોટી વાતો કરો છો. તે વાણીથી શક્તિનો નાશ કરો છો. તેથી તમને લાભ થતો જ નથી. લાભ જોઈતો હોય તો મૌન થઈ જાઓ. જેને પરમાત્માના આનંદ અનહદનો જોવા, જાણવા અને અનુભવનો પ્રેમ જાગે છે, તેને જગતની બીજી કોઈ પણ વાત ગમતી જ નથી. પરમાત્મા તરફ જવામાં કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી. આ ગીતા અધ્યાય 4 શ્લોક 33માં, હે અર્જુન, ધન યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ વધારે ઉત્તમ છે. કારણ કે હે પાર્થ, સર્વે સંપૂર્ણ કર્મો અને પદાર્થનો જ્ઞાનમાં સમાઈ જાય છે. એ પરમાત્મા પ્રાપ્તિમાં કોઈ પણ મંત્ર કે વસ્તુની જરૂર પડતી નથી. જુદા જુદા શાસ્ત્રોના શ્લોક બોલતો હોય, જુદા જુદા દેવોની પૂજા કરતો હોય, પણ બ્રહ્મ જ્ઞાન થયા સિવાય હે અર્જુન બધા કાર્ય નિર્થક નકામા છે. કરોડો યજ્ઞ કરો, કૂવા વાવડી કરાવો, કરોડો હાથી તથા ઘોડાના દાન તેમજ ગાયોના દાન કરો, પણ મોક્ષ તો બ્રહ્મનિષ્ઠ ગુરુ વિના થવાનો જ નથી. જ્યાં સુધી બુદ્ધિમાં વિકારની વાસના છૂટી નથી ત્યાં સુધી પરમાત્માનું જ્ઞાન થતું જ નથી. જો ચિત્તને સ્થિર કરવું હોય તો પરમાત્માનું ચિંતન કરવાથી ચિત્ત સ્થિર થશે. વેશ પહેરવાથી મોક્ષ મળતો નથી, કર્મ કરવાથી મોક્ષ મળતો નથી. આમ ભસ્મના લપેડા કરી નાખો તોય મોક્ષ મળતો નથી. એમાં ગુરુ વિના મોક્ષ મળતો નથી. તો આ મૌન રહેવાથી આપણા શરીરમાં યાદશક્તિ વધે છે. છોકરાને આ કરાવી જુઓ. એક વખત વિપસના ભરશો ને આ આગલા સાલમાં જે તમને પરીક્ષામાં જે મતલબ માર્ક મળતા હતા એનાથી સારા મળશે. દરેક કાર્યમાં આમ ફૂર્તિ આવશે, આળસ નીકળી જશે. આ મૌન શિબિર ભરવા જેવી છે વિપસનાની. હું ભરી આવ્યો છું ને અનુભવ કર્યો છે. એના અનુસાધન મને એમ થાય છે કે આ કેમ બધા માણસો આવું જાણીને કમસે કમ એકવાર વિપસના જાય તો વધુ સારું. તો હું બધાના આત્માના અંદર રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું કે એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ. એટલું કહી મારી વાણી વિરામું છું.